રોમ રોમ બધાને. સવારે નાહી ધોઈને થઈ ગયો તૈયાર. હવે જઈશું કોમ ધંધે. આમ તો આજે કોઈ લોબુ કોમ નથી, કેમ કે હોટલમાં પ્લમ્બર ને બધા કારીગર આવવાના છે, એટલે હોટલ પર જ રહેવું પડશે. પ્લમ્બરે આવીને હાર્ડવેરના સામાનમાં ભૂલ કાઢી તો સામાન ચેન્જ કરવાનો હતો, એટલે કરી દીધું પોર્ટર. વાગી ગયા છે બપોરનો 1:15 વાગ્યો છે અને અમે નીકળી ગયા છીએ પ્રોપર્ટી શોધવા માટે. બ્રોકરેજનો ધંધો એવો છે કે ઘણીવાર સવારથી સાંજ સુધી ફરીએ તો એ કોઈ સારી એવી પ્રોપર્ટી હાથમાં નથી આવતી. અમુક વખતે એવો પણ દિવસ હોય કે જ્યારે થોડી વારમાં જ સારી 2-3 પ્રોપર્ટી આવી જાય છે. ભલે એમાં ડીલ થાય ના થાય એ 2 નંબરની વાત છે. બપોરના 1:15 વાગ્યો છે અને તડકા જેવું વાતાવરણ છે. ગરમી બહુ છે, પણ આમ તો બનાસકાંઠાના હોવાથી અમદાવાદની ગરમી કોઈ લોકો બગાડી શકતી નથી આપણું. અમે સાઉથ બોપલથી નીકળ્યા તો ત્યાં તડકા જેવું હતું, વરસાદ એવું કંઈ નહોતું. અને અહીંયા બોપલ આવ્યા છીએ તો બોપલમાં વરસાદ થોડો આવેલો છે. માત્ર 2 કિલોમીટરનો જ ગાળો છે, પણ એટલામાં અહીંયા વરસાદ છે અને ત્યાં હજુ અત્યારે પણ તડકો જ છે. અમે આવી ગયા છીએ જે સોસાયટીમાં મકાન જોવાનું હતું એ જગ્યાએ. જોઈએ હવે અંદર કઈ રીતનું મકાન છે. ફોટોમાં તો સારું દેખાય છે. ક્લાયન્ટને મૂકવું છે એટલે ફોટો અને વિડીયો જોઈને એક વિઝિટ કરી દઈએ તો ક્લાયન્ટની સીધી વિઝિટ થઈ જાય. અમે પહોંચી ગયા છીએ જે ફ્લેટ જોવાનો હતો એની વિઝિટમાં. ફ્લેટ તો આમ તો વિશાળ છે. આ છે રસોડું, આ છે માસ્ટર બેડરૂમ, વિધાઉટ ફર્નિચર છે. અને આ છે પાછળના ભાગની બાલ્કની. લિવિંગ એરિયા પણ વિશાળ છે. સાથે સાથે આ ફ્લેટની એક મેઇન વિશેષતા એ છે કે આમાં પર્સનલ ટેરેસ મળે છે, જે બીજા કોઈ યુઝ નથી કરી શકતું. જે અહીંયા રહેવાવાળા છે એમને જ છે. અને એકદમ ખુલ્લું છે, લો રાઇઝ બિલ્ડિંગ છે અને સારો એવો એરિયા યુઝ કરવા માટે મળે છે. ફ્લેટનું લોકેશન કહીએ તો ડીપીએસ સ્કૂલની જોડે જ છે. બોપલ એરિયા લાગે છે. ભાડાની વાત કરું તો આ પ્રોપર્ટીનું ભાડું છે 25,000 અને પ્રોપર્ટી બોપલ એરિયામાં આવેલી છે. પ્રોપર્ટી બિલકુલ ખાલી છે, મતલબ ફર્નિચર કશું નથી, માત્ર લાઇટ પંખા છે. પણ બોપલ, સાઉથ બોપલ, થલતેજ આ એરિયામાં ભાડા પહેલાંથી જ વધારે છે, એટલે ભાડા અહીંયા મોસ્ટલી 25,000 આજુબાજુ ચાલે જ. એક પ્રોપર્ટીની વિઝિટ કરીને હવે અમે નીકળી ગયા છીએ બીજી પ્રોપર્ટી જોવા માટે. આમ તો બ્રોકરમાં એવું હોય છે કે મકાન માલિક પોતે ફોટા મોકલી આપતો હોય છે, પણ ઘણી વખત એવું હોય છે કે મકાન માલિક બહાર રહેતા હોય છે, એમની જોડે પૂરા ફોટા હોતા નથી, પૂરી ડિટેલ નથી હોતી. તો પછી આપણે કહેતા હોય છે કે ચાવી અહીંયા હોય છે તો તમે જાતે જઈને વિઝિટ કરી આવજો. અમે જઈને કરી આવ્યા છીએ. જોઈએ હવે આગળ એક બીજો બંગલાની પ્રોપર્ટી છે, શું થાય છે. પ્રોપર્ટી શોધતા અમે પહોંચી ગયા હતા બોપલ એરિયામાં આવેલી ડીપીએસ સ્કૂલમાં, જે આજથી 1-1.5 વર્ષ પહેલાં હું પોતે કેન્ટીન ચલાવેલી છે ડીપીએસમાં અને બોપલ એરિયામાં. અત્યારે પણ મારું થલતેજમાં ટિફિન સર્વિસ અને કેન્ટીન કેટરિંગનું ચાલુ જ છે. અમારા રોજના ટિફિન સર્વિસ કોર્પોરેટ ઓફિસોમાં જતા હોય છે. આ સિવાય કોર્પોરેટ કંપનીઓમાં સ્ટાફ માટે ચા નાસ્તો અને એમના સેલિબ્રેશન ઓફિસોના સેલિબ્રેશનમાં પણ ચા કોફી નાસ્તાની સર્વિસ અમે પૂરી પાડીએ છીએ. અને અમારું ડેલી ડોઝ ફૂડ એન્ડ ટિફિન સર્વિસ નામે પણ થલતેજમાં ચાલુ જ છે. અમે આવી ગયા છીએ એક બીજી પ્રોપર્ટી જોવા માટે. પ્રોપર્ટી બંગલો છે. ઘણી વખત એવું થાય છે કે ઓનર તરફથી બહુ સારા ફોટા આવતા હોય છે અને જ્યારે રૂબરૂ જઈને જોઈએ ત્યારે પ્રોપર્ટીમાં ઘણો ફરક હોય છે. ઓનરે અમને જે તે વખતે રિનોવેશન કરેલું હશે અને એ વખતના ફોટા મોકલેલા, પણ જ્યારે અહીંયા આવીને જોયું ત્યારે પ્રોપર્ટીમાં ઘણો ફરક હતો, જેથી એકવાર રૂબરૂ વિઝિટ કરી આવીએ છીએ અમે. અહીંયા પણ એ જ રીતે છે બધું આડાઅવળું અને લાઇટના પણ કંઈ ઠેકાણા નથી. તો આવું ઘણી વખત થતું હોય છે, એટલે અમે એકવાર પ્રોપર્ટીની વિઝિટ કરીને પછી જ ક્લાયન્ટને વિઝિટ માટે લઈ આવતા હોઈએ છીએ. બાકી ઓનરની મૂકેલી પ્રોપર્ટી ડિટેલમાં ઘણી વખત રાત દિવસનો ફરક હોય છે. આમાં એવું હોય છે કે ઘણી વખત ઓનરની પણ ભૂલ નથી હોતી. જે તે ભાડુઆત ખાલી કરીને જતા હોય છે એ વખતે તોડફોડ કરીને કે મકાનની હાલત બગાડીને જતા હોય છે અને
મકાન માલિક જોડે જે જૂના ફોટા હોય છે એ જ હોતા હોય છે. એ લોકો અમદાવાદની બહાર રહેતા હોય છે તો પછી એમની જોડે નવા ફોટા હોતા નથી અને જૂના ફોટા જ મોકલતા હોય છે. એટલે અમારું ખાસ એ હોય છે કે એકવાર પ્રોપર્ટીની રૂબરૂ વિઝિટ કરીએ, પ્રોપર્ટી સારી લાગે તો જ પછી ક્લાયન્ટને વિઝિટ માટે બોલાવતા હોઈએ છીએ. વાગ્યા છે બપોરના 3 અને અમે પહોંચી ગયા છીએ હોટલ.